રહે છે. ગુજરાત પોલીસ પાસે એવા જ ચુનિંદા શ્વાનનું એક આખું શ્વાન દળ છે અને અખિલ ભારતીય શ્વાન સ્પર્ધા અને ચેમ્પિયન ડોગ શોમાં આ શ્વાન દળના ડોગ્સ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને અનેક ટ્રોફીઓ મેળવી ચૂક્યા છે. એવા કેટલાક શ્વાન અહીં નિદર્શન પ્રસ્તુત કરશે પોતાના પરિચાલકની આજ્ઞાઓના પાલન દ્વારા. આ શ્વાનની ઉંમર 6 માસની થાય ત્યારથી જ એને તાલીમ આપવાનું શરૂ કરાય છે અને સૌ પહેલાં તો પરિચારકના હુકમનું પાલન કરતાં શીખવવામાં આવે છે. સિટ કહેતા બેસી જવું, અપ એટલે ઊભા થવું, ડાઉન એટલે જમીન સાથે ચોંટીને બેસવું અને રેસ્ટ એટલે આરામ કરવો. એવી જેમને તાલીમ આપવામાં આવી છે પોતાના પરિચારક દ્વારા, એના નિદર્શનો આપણે અહીં મંચની સન્મુખ નિહાળી રહ્યા છીએ. પોતાની ધ્રાણેન્દ્રિયથી સૂંઘવાની શક્તિથી ગુનેગારનું પગેરું શોધી કાઢવા સુધી પહોંચતા શ્વાનને એ પહોંચવા સુધીમાં કેટલાય અવરોધો પાર કરવા પડે છે અને એ અવરોધો એ કઈ રીતે પાર કરી શકે એની તાલીમ પણ ગુજરાત પોલીસના આ શ્વાન દળના શ્વાનને આપવામાં આવે છે. એના નિદર્શનો હવે આપણે નિહાળીએ. ઓબ્સ્ટેકલ્સ તેઓ કેવી રીતે પાર કરે છે એના આ નિદર્શનો છે. ભગવાન સૂર્યનારાયણ પણ જેના રથ પર બિરાજિત થઈને